ઘોઘા તાલુકાના નથુગઢ ગામે રહેતા ટ્રક ડ્રાઈવર પર થયેલ હુમલાની ઘટનામાં ટ્રક ડ્રાઈવરનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. ઘોઘા તાલુકાના નથુગઢ ગામે રહેતા ટ્રક ચાલક ગોગાભાઈ ઉર્ફે રાજુભાઈ વાલજીભાઈ ગઢાદ્રા ટ્રક લઈ લાખણકા ગામે રેતી ભરવા જઈ રહ્યા હતા ત્યારે મોરચંદ ગામની સીમમાં પહોંચતા બે બાઇક પર આવેલા 4 અજાણ્યા શખ્સોએ રાજુભાઈ ગઢાદ્રાને આંતરિક છરી, પાઇપ અને ટીક્કા પાટુનો માર મારી ચારેય ઈસમો નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત હાલતે રાજુભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હત્યાના ગુનામાં સંડોવાયેલા 4 ઈસમો પૈકી પોલીસે મનુભાઈ ઉર્ફે મનકો બચુભાઈ મોનપડિયા, બટુક મનુભાઈ મોનપડિયા રહે નથુગઢના પાટિયા પાસે વાળાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. બનાવમાં તો ભાઈ હું દાડીએ ગઈ હતી 20 તારીખે અને છોકરો ઘરે હતો. તે ઘરે હતો ને તે રેતીના ડમ્પર રાખે છે. તે એને હું ઓલા હાબાવાળાને હું હોય આપણને ખબર ન હોય અને આપણને એવી ખબર ન હોય ને આને કાંઈ વાંધો નથી ને આપણને શું ખબર હોય. હવે એ રેતીના કે ડમ્પર તું હાકે છો કે રેતીનો શું ભાવ છે? કારણ કે ભાઈ મને રેતીની ખબર ન હોય, મારા શેઠને ખબર હોય, તમે શેઠને મળો, હું તમને નંબર આપીશ. આ ફેરો ભરવા જાવ ને ત્યારે તમને નંબર આપીશ. પછી એ છોકરા છે ને આગળ વહી ગયા. અમારો છોકરો જ્યાં હાયલો જતો હતો ને તે જ્યાં વાડમાં હતા અને એને બાર્યો. 5 જણા, એક મનકા વાઘરીનો છોકરો હતો અને બીજા હારી હતા. 5 જણાએ તેને માર્યો. શરીરનો ઘા કર્યો. તે શરીર હાથમાં આવી ગઈ. તે બિચારા 3 આંગળીઓ ને 1 અંગૂઠો કાપી નાખ્યો. અને અમને જેવા હેરાન કર્યા ને એવા હેરાન થઈ જવા જોઈએ એટલું હું તમને સંભળાવું ભાઈઓ. અમને રખડતા રઝળતા કરી દીધા. અત્યારે મારે 65 વર્ષની ઉંમર છે. મને એક રળીને દેવાવાળો હતો એ વયો ગયો એટલે મારી અધોગતિ છે એટલે અમારું તમે સાંભળજો. અમને અમારા લગ્ન કરેલા હતા ભાઈ, તે અમે હારે થયું. અમને ખબર પડી એવી તે અમે હોસ્પિટલ આવી. તે 20 તારીખે આવા બનાવ બની ગયેલો હતો. મા દીકરો બે રહેતા હતા. અમારે 2 બહેનોને લગ્ન કર્યા તેમ 2 હારે થયું. તે અમને ખબર પડી તેમ અહીંયા આવ્યા. તે મારા ભાઈને સાહેબ હતી તે મને વાત કરી. અહીંયા મેં કીધું તને હું છું, પડ્યો ક્યાંયથી? તાકે હું પડ્યો નથી. મારી માથે કે 5 જણાએ દગો કર્યો. તલવારે વાહામાંથી સાંભળા કાઢ્યા. અમે 2 બહેનું ઈચ્છ્યું, એક ભાઈ હતો. અમારી માથે જેવું કરીએ અને સરકાર સજા જો